વારના 7:30 મોટું હજી જોયું નથી એમનો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો બધા સોઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. તો આ બધા સોઈ રહ્યા છે હજી. આપણે જાગી ગયા છે વહેલા. હવે તૈયાર થઈ ગયા છે, પાછું ચાલુ કરી દીધું છે બ્લોગ બનાવવાનું. તો આ લોકો અત્યારમાં સ્પીકર ચાલુ કરીને બેઠા છે, પણ ચાલુ નથી થતો કેમ કે ચાર્જિંગ હે નહીં. પેલા ચાર્જિંગ રહેવાનું હતું પછી અત્યારે વગાડે તો ભેગું થાય ન થાય. પછી ગરમી લાગે જો કુલર ચાલુ કર્યું. નાસ્તામાં કંઈક બની રહ્યું છે, આપણે ચા બની રહ્યો છે. સાંજના 8 અને આપણે કામેથી પાછા આવી ગયા છે. તો બ્લોગ બનાવવાનું પાછું ચાલુ કરી દઈએ, પણ જોઈએ બધા શું કરી રહ્યા છે. અને એવું કંઈક કરી રહી છે. દર્શિત કંઈક કરે છે. અહીં જો લાલુ કંઈક કરે છે. શું કરે લાલુ? હે ને અહીંયા વિવાન ખાય છે કાક. શું ખાય? એકલો એકલો પાઉંભાજી ખાવાની? અમને નહીં દેવાની? પાઉં પૂરા તો લેવા જવાના છે ને. તો મિત્રો આજે જમવામાં કંઈ ખાસ લાગે એટલે જોઈએ શું છે, તો એના માટે તમારે બ્લોગ પૂરો જોવો જોઈએ, બરોબર? મિત્રો આજે આપણે એવું છે જમવામાં ખાસ કે આજે બનાવવાના છે દાબેલી. તો જો દાબેલી બનાવવાની તૈયારી ચાલી રહી છે, તો તમને બતાવું આગળ. જો તમે જોઈ શકો છો દાબેલી બનાવવાની તૈયારી ચાલુ છે. થોડી વારમાં બીજું બને તે પણ બતાવું. દાબેલીની તૈયારી થઈ રહી છે. પાઉં, સેવ, સિંગ જોઈ શકો છો. આટલી દાબેલી તૈયાર થઈ ચૂકી છે, બાકીનું કામ ચાલુ છે. તો જો આપણે બેઠી ગયા દાબેલી ખાવા. આ છે પાછી ભાજી, આ છે દાબેલી, ચટણી, સિંગ જોઈ શકો છો. બધા બેઠી ગયા છે. તો ચાલો મિત્રો આપણે દાબેલી ખાઈ લઈએ. ખાવીને બોલો દાબેલી આ છે. આ તો ચાલો ખાઈ લઈએ દાબેલી. આપણે બેઠા